આ ઇકો ઝોન નક્કી કરતા પહેલા આ આખી ભૌગોલિક જે જગ્યા છે એનો કોઈ સર્વે કર્યો નથી કે આમાં માણા કેટલું રહેશે, ઢોર કેટલા રહેશે, શાળા કેટલી છે, દવાખાના કેટલા છે, કુવા કેટલા છે, એનો કોઈ સર્વે નથી. એટલે જો આ ઇકો ઝોન લાગશે તો અહીંથી કેટલા માણસોના જનજીવન પ્રભાવિત થશે એ અમને હજુ કઈ ખબર પડતી નથી. અમારો અંદાજ એટલે કે ઈ સરકારનો અંદાજ એવો છે કે જો ઇકો ઝોન લાગુ થશે તો કરોડો લોકોનું જનજીવન પ્રભાવિત થશે, એને સ્થળાંતર કરવું પડશે અને જો એ સ્થળાંતર કરશે તો એમના માટે રોજગારની બહુ મોટી સમસ્યા આપણા રાજ્યમાં ઊભી થશે. એમની જમીનો બરબાદ થઈ જશે, પશુપાલન બરબાદ થઈ જશે અને ખાસ કરીને એ રાજ્ય સરકારના શબ્દો હું ગુજરાતીમાં કહું છું, ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકો છે એને ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. માટે સરકાર એટલે કે આસામની સરકાર એમ ઈચ્છે છે કે આ ઇકો ઝોન અમારે ત્યાં લગાડવું નથી. જય સ્વામિનારાયણ કરી ઠરાવ નાખી દો. તો આસામની સરકાર આવું લખી શકે કે અમારા રાજ્યના ખેડૂતો દુખી થશે, અમારા રાજ્યના એસસી, એસટી, ઓબીસી ના લોકો દુખી થશે, અમારા રાજ્યના લોકોએ સ્થળાંતર કરવું પડશે, અમારા રાજ્યનું પશુપાલન અને ખેતી બરબાદ થઈ જશે. આ તમામ શબ્દો આસામમાં ભાજપની સરકાર લખી શકે તો ગુજરાતમાં ભાજપની સરકાર ન લખી શકે. કેમ કે 8 પાસ છે. કઈક અમારી જેવાને લાવો તો કઈક અમે લખીએ. આ અમારે તમને કહેવાનું છે. ઈ શેના લખે? અને પહેલી વખતમાં પંજાબના અને દિલ્હીના મુખ્યમંત્રીને તો જથ્થાબંધ મળેલો, પણ ગુજરાતના મુખ્યમંત્રીનો મેળ પડેલો નહીં. વિસાવદર વાળાએ મારી પર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા. મારામાં એ શક્તિ ભરી જનતાએ કે હું વગર એપોઇન્ટમેન્ટે મુખ્યમંત્રીને મળી શકું. મેં એમને જઈને કીધું કે તમારા વાળા જે આવ્યા હતા ને એમાં કઈ શેર નહીં કાઢી લેવાનું. પણ ઈ મનમાં વિચારે કે એનું એકનું ક્યાં કેસ થયું. બોલવા નહીં, ખબર પડી જાય હું વાત થઈ. એટલે એને મેં એમ રજૂઆત કરી કે સાહેબ આસામમાં ભાજપની સરકાર છે અને 21મી મે 2025 ના રોજ સરકારે નિર્ણય કર્યો કે અમારા રાજ્યમાં અમારે ઇકો ઝોન લગાડવું નથી. અંગ્રેજીમાં આખું કાગળ છે એ મેં સરકારને આપ્યું. મારા 4 પાનાના પત્રમાં મેં એનો ઉલ્લેખ કર્યો. આમાંથી કોણે કોણે મારો પત્ર વાંચ્યો? બહુ ઓછા લોકોએ વાંચ્યો. ભાઈ આ તો દુઃખનો વિષય કહેવાય. આપણો અવડો મોટો ગંભીર ઇકો ઝોનનો પ્રશ્ન છે, હજારો લોકોને ખબર જ નથી કે વિધાનસભામાં શું હાલે છે. તો ભાજપ વાળા છેતરી જાય ને આપણને કઈ ખબર ન હોય. તો જેને જેને ખબર છે એને મારી વિનંતી છે કે તમારે આખા ગામ સુધી વાત પોગાડવી જોઈએ. નહીતર ભાજપ વાળા આવીને સુપ્રીમ કોર્ટ કરીને વયા જાય. આસામની સરકારે આ ચાલુ વર્ષે આ વિસાવદરમાં જેની ચૂંટણી ચાલુ હતી એ વખતે આસામમાં ભાજપની સરકારે ઇકો ઝોન રદ કરતો ઠરાવ કરી નાખ્યો અને કેન્દ્ર સરકારને આપી દીધો. એ ઠરાવ અંગ્રેજીમાં છે.